નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્ર વિષયને આપણે છેલ્લું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 આપણે વિકલન ચાલુ છે। વિકલનની અંદર વિભાગ એફની અંદર આપણે દાખલા છેલ્લે દાખલા નંબર આપણે 8મો જોયો હતો। આજેમાં વિભાગ ઈની અંદર દાખલા 4 બાકી છે। આપણે તો 4 દાખલા આપણે જોઈશું આજે। તો વિભાગ ઈ स्वाध्याय 5 विभाग ई पाना नंबर 198। एमां दाखला नंबर आपणे 9 आज जोवानो छे। रकम वांची। बजार में चोखा की मांग x बराबर 3/60 - p महत्तम आमदनी माटेनी मांग शोधो ने ते मांग माटेनी किंमत अने आमदनी मेळवो। हवे अहींया पण कीधुं है शुं गोतवानुं कीधुं है। एक तो महत्तम आमदनी गोतवानुं। महत्तम आमदनी गोतवुं होय तो तमारी पासे आमदनी आपी एनुं विकलन करवुं पड़े तमारे। विकलन एटले शुं तो के पहेला तो आमदनी एटले शुं तो के आर। तो सौथी पहला तमारे आर गोतवो पड़शे। तो सौथी पहला आपणे रकम आपी, रकम लखी x बराबर 3/60 - p आटलू आपणे आपेलुं है। हवे आनी आपणे आर गोतवो होय तो आरनुं सूत्र आपणी पासे एवुं है कि r बराबर x × p। आ x ની કિંમત ક્યારે મૂકવાની હોય નહીં, એનો p ની જે કિંમત મૂકવાની એને ગુણાકાર કરવાનો હોય। तो આપણે p ની કિંમત મૂકવાની થાય। હંમેશા યાદ રાખજો કે આમદની બરાબર r બરાબર x × p। એમાં p ની જ કિંમત તમારે મૂકવાની હોય। તો p આપણી પાસે છે તો કે અંદર આપ્યો p બરાબર આખી કિંમત આપણે કરવી પડે તો આપણને આ સાદુરૂપ મળે। તો આપણે કિંમત કરી। હવે સૌથી પહેલા આપણે જોવા જાય તો x બરાબર કિંમત છે, આપણે p બરાબર બધી કિંમત કરવાની છે। તો સૌથી પહેલા આપણે સાદુરૂપ આપી। હવે સૌથી પહેલા આપણે જોવા જાય तो 3 ડીઓ અને ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો બરાબર 60 - p વધે તમારે। હવે p ડીઓ અહીંયા પ્લસ માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય બરાબર 60। હવે p ની આપણે કિંમત ગોતવાની। તો p ને એકલું રાખવાનું તો 3/1 બરાબરની ઓલી બાજુ જવા દે, અહીં પ્લસ છે ઓલી બાજુ એટલે માઈનસ થઈ જાય। તો કે 60 - x/3 आ p बराबर किंमत मळी गई। हवे आपणे आमदनी गोती। तो आमदनी एटले के r। आमदनी r बराबर x × p। हवे x नो x नी किंमत क्यारे पण नहीं मूकवानी। तो p बराबर आपणे आवी गयुं है। तो p बराबर आपणे किंमत काउंसमां केम मूकी 60 - 1/3। हवे अहींया सादुरूप आपी r बराबर x नो 60 गुणाकार थाय એટલે કે 60x माइनस x नो गुणाकार x सारे थाय એટલે x नो स्क्वेर / 3। याद राखजो जो गुणाकाરમાં હોય ઘાત કોઈ પણની તો સરવાળો કરવાનો। ભાગાકારમાં હોય છેદની ઉપર છેદ હોય તો બેનો ગુણાકાર કરવાનો। ભાગાકારમાં ઘાત હોય તો બેની બાદબાકી કરવાની। આટલું યાદ બધા રાખવાનું છે। હવે આપણે શું ગોતવાનું તો કે સીમાંત આમદની ગોતવી પડશે। મહત્તમ નક્કી કરવું હોય તમારે તો તમારે સીમાંત આમદની ગોતવી પડે। तो सीमांत आमदनी एटले शुं? सीमांत आमदनी एटले के आपणो dr ना छेदमां dx। सीमांत आमदनी एटले के आमदनी मळी एनो आपणे विकलित करवानो। तो विकलित करी 60x नो विकलित केटલું થાય તો કે 60 થાય माइनस बेनु x स्क्वेर एनो विकलित केटલું થાય અહીં કાઈ નો કેટલા હોય 1 હોય 1 આરે બેનો ગુણાકાર કરી તો 2 * 2 एक घात ओછી થઈ ગઈ, એક ઘાત નીકળી ગઈ છેદમાં 3 ના 3 એમ આપણે વિકલિત મળ્યું। હવે તમારે જે વિકલિત મળેલું છે એના બરાબર આપણે પહેલી શરત છે કે dr છેદમાં dx બરાબર 0। ગમે ગોતવાનું કે પહેલી શરત તમારી રહી એના બરાબર હંમેશા 0 જ આવે। હવે dr ના છેદમાં dx આપણી પાસે છે તો કે 60 - 2x ના છેદમાં 3 બરાબર 0। હવે એનું સાદુરૂપ આપી आ माइनस है बराबर ओली बाजू जाए तो शू थी तो कि प्लस थी जाए 60 बराबर 2x ना छेदमां 3 3 अहीं छेदमां आ बाजू आवे तो गुणाकार में तो 60 × 3 बराबर 2x
બેનો ગુણાકાર કરી તો 6 તરી 18, 180 બરાબર 2x. x બે રી અહીં ગુણાકારમાં બાજુ હોય તો ભાગાકારમાં, તો આવું થઈ જાય આપણી પાસે 180/2 એટલે x બરાબર 90 આવ્યા આપણી પાસે. x બરાબર કેટલા આવ્યા તો કે 90 આવ્યા. હંમેશા મહત્તમ કે ન્યૂનતમ કે એની મેં તમને શરતો છેલ્લે દિવસે જ્યારે આપણે મળ્યા ત્યારે મેં તમને લખાવેલી હતી ક્લાસમાં મળ્યા ત્યારે. પહેલી શરત એ છે કે પહેલાં આપણે જે આપ્યું હોય એનું વિકલિત કરવાનું આપણે, એટલે આપણે વિકલિત કર્યું. કેનું કીધું તો આમદાની, એટલે આમદાની ગોતીને આપણે એનું વિકલિત કર્યું. પછી વિકલિત બરાબર 0 મૂકવાનું. 0 મૂકવા એટલે એક્સની તમને એક અથવા જો ન્યૂનતમ મહત્તમ બે કિંમત ગોતવાનું કહેશે તો તમને એક્સની બે કિંમત મળશે. જો તમને ખાલી આમદાની કહેશે અથવા ન્યૂનતમ ગોતવાનું કહેશે તો એક્સની બે પણ મળી શકે ને એક પણ મળી શકે. આપણે એક કિંમત મળી. હવે તમારે ડબલ વિકલિત કરવાનું, એની અંદર આ એક્સની કિંમત મૂકવાની, એટલે તમારે આમદાની મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી તમે કરી શકો. હવે આપણે ડબલ વિકલિત કરી. કેનું વિકલિત કરવાનું? જો એકવાર વિકલિત કરેલું ડબલ વિકલિત થાય તો ડબલ વિકલિતની સંજ્ઞા શું છે? d² r/dx². 60 એનું વિકલિત કેટલું થાય તો કે 0, એની પાસે x નથી એટલે અચળ પદ થઈ ગયું. હવે 2x નું કેટલું થાય તો કે 2/3/3, એટલે આપણી પાસે -2/3 આવ્યું. હવે આની પાસે જોવા જાય તો x નથી, તો x હોય તો કિંમત મૂકવાની, ન હોય તો નહીં મૂકવાની. તો અહીં જ આપણું આવી ગયું. આ કિંમત રે એ કેવી થઈ કે 0 કરતાં નાની થઈ, 0 મોટો થયો એના કરતાં. જ્યારે પણ તમને જવાબ માઇનસમાં આવે તો આ મહત્તમ કિંમત કહેવાય. આ મહત્તમ કિંમત આપણે આમદાની મહત્તમ મળી ગઈ. હવે આગળ જોઈએ આપણે શું ગોતવાનું કીધું છે, તો મહત્તમ આમદાની આપણને મળી ગઈ. હવે આગળ જોવા જાય કે x બરાબર આપણે કેટલા લીધા તો કે 90, તો અહીં લખવાનું આપણે તો x બરાબર 90 હોય ત્યારે મહત્તમ આમદાની મળે. મહત્તમ આમદાની મળે. x બરાબર 90 હોય ત્યારે આપણે મહત્તમ આમદાની આપણને મળે. હવે આપણે જોવા જઈએ તો હવે આપણે શું કરવાનું છે, તો આપણે ગોતવાનું શું કીધું, આગળ કીધું હતું મહત્તમ આમદાની માટેની માંગ શોધો. માંગ એટલે શું તો કે x આપણે ગોતી, x એટલે કે માંગ, આ માંગ આપણી થઈ ગઈ. તો મહત્તમ આમદાની એટલે કે x બરાબર 90 હોય ત્યારે આપણે મહત્તમ આમદાની થાય, માંગ ગોતાઈ ગઈ. આગળ રકમમાં જોઈ અને યોગ્ય માંગ માટે કિંમત અને આમદાની મેળવો. હવે કિંમત મેળવવાની કીધી. કિંમત એટલે પ્રાઇઝ, તો પ્રાઇઝ એટલે કે આપણે p ની અંદર કિંમત મૂકવાની થાય. કિંમત એટલે કે પ્રાઇઝ, કિંમત એટલે કે p નું આપણે p બરાબર આપણે આવ્યું છે 60 - 1/3, તો p બરાબર આપણને મળેલું છે એના આપણે x ની કિંમત મૂકી તો કે 60 - x એટલે કેટલા આવ્યા તો કે 90/3. 60 - 90/3 કરી આપણી પાસે આવે 30 અને 60 માંથી 30 જાય એટલે p. તો આપણી પાસે કિંમત કેટલી આવે તો કિંમત આપણી પાસે આવે 30 રૂપિયા. આગળ જોઈએ. હવે આપણે કીધું આમદાની ગોતો. આમદાની એટલે કે r ની અંદર આપણે કિંમત મૂકવાની થાય. હવે r આપણી પાસે શું છે, તો r આપણી પાસે આ રહ્યું 60x - x²/3, તો કે 60 ના 60 જ્યાં x આવે અહીંયા આપણે 30 મૂકવાના /3. તો આપણે કેટલા થાય તો કે 1800. 6 × 6 = 36 1800. x બરાબર આપણે અહીંયા p ની કિંમત આપી, x બરાબર આપણે 90 મૂકવાનો થાય. હવે કે 90 ગુણ્યા આપણે કેટલા કરવાના, 90 ગુણ્યા આપણે 60 કરે 9 એટલે 9 × 6 = 54 એટલે 2 મીંડા એટલે 5400. 90 નો વર્ગ કરીએ 9 × 9 = 81 ને 2 મીંડા /3. હવે 81 ભાંગ્યા આપણે 3 કરી તો આવશે 2700. 5400 - 2700 એમાંથી આપણે બાદ કરી 5400 બાદ કરી એટલે આપણી પાસે વધે 2700 વધે. તો આપણી આમદાની એટલે કે r બરાબર આપણે 2700 આવે. બસ અહીંયા આપણો દાખલો પૂરો થાય. જેટલું ગોતવાનું કીધું પહેલાં ગોતવાનું, પહેલાં તમને એટલું કહે કે મહત્તમ કિંમત અથવા તો ન્યૂનતમ કે બેમાંથી એક ગોતવાનું કહે તો જેની તમને કહે સીમાંત આમદાની કહે તો r નું વિકલિત કરવાનું, સીમાંત ખર્ચ ગોતવાનું કહે તો
તો સીનું વિકલિત કરવાનું અને નફાનું વિધેય કે નફાનું મહત્મીકરણ કહીએ તો આગળ કેપિટલ P બરાબર ગોતવાનું. સૌથી પહેલાં તમારે ગોતાઈ જાય પછી એના બરાબર 0 મૂકવાનો, એક્સની કિંમત મળશે. એ એક્સની કિંમત તમારે ડબલ વિકલિત કરીને મૂકવાની એટલે તમને આ મહત્તમ અથવા તો ન્યૂનતમ બેમાંથી એક શરત આપણું પાલન થશે. પછી આગળ તમને ગોતવાનું કે તો ગોતવાનું, નકર નહીં ગોતો. એમ કે કિંમત ગોતો તો P ની અંદર કિંમત મૂકવાની, આમદાની કહીએ, ખર્ચ કહીએ તો C ની અંદર કિંમત મૂકવાની, દાખલા આવશે એટલે આપણે ખબર પડશે. હવે આવે દાખલા નંબર 10. દાખલા નંબર 10 જોઈ. જો માંગનું વિધેય P બરાબર આપણને P બરાબર આપી દીધું અહીંયા, તો P બરાબર 75 માઇનસ x² હોય તો કઈ માંગ આમદાની મહત્તમ આપશે? આપણે મહત્તમ આમાં પણ ગોતવાનું એટલે સૌથી પહેલાં આપણે આમદાની કીધું એટલે R ગોતશું, એનું વિકલિત કરશું, વિકલિત થઈ જાય એના બરાબર 0 મૂકશું, એક્સની કિંમત મળશે, એક્સની કિંમત આપણે ડબલ વિકલિતમાં મૂકશું એટલે મહત્તમ આમદાની મળશે. મહત્તમ આમદાની માટે કિંમત પણ શોધો. કિંમત એટલે કે શું? પ્રાઇસ, એટલે કે P ની અંદર આપણે કિંમત મૂકવાની થશે. હવે આપણે દાખલો ગણી. સૌથી પહેલાં આપણે R ગોતવાનું, તો R x × P, તો કે R બરાબર એક્સનો એક, એક્સની કોઈ દી કિંમત નહીં કોણ મેં તમને કીધું એટલે કે 75 માઇનસ x² છેદમાં 2500. આપણે સાદુરૂપ આપી તો 75x માઇનસ એક્સનો ઘન, એક્સ ગુણ્યા x² એટલે એક્સનો ઘન છેદમાં 2500. હવે આપણે શું કરવાનું? સૌથી પહેલાં R મળી ગયું આપણને, આમદાની કીધું એટલે આમદાનીનું આપણે મહત્મીકરણ કીધું એટલે પહેલાં આપણે એનું શું કરવું પડશે? વિકલિત કરવું પડશે. dr ના છેદમાં dx બરાબર આનું વિકલિત 75 માઇનસ 3 એકા 3 ઉપર એક ઘાત ઓછી થઈ ગઈ છેદમાં 2500 ના 2500. હવે જે વિકલિત કર્યું એના બરાબર આપણે 0 મૂકવાનું. તો dr dx બરાબર 0 લેતા તો આપણે 75 માઇનસ 3x² છેદમાં 2500 બરાબર 0. અહીં માઇનસ એ ઓલ બજાય તો પ્લસ, તો બરાબર 3x² છેદમાં 2500. 2500 અહીં છેદમાં, આ બાજુ હોય તો ગુણાકારમાં, તો 75 ગુણ્યા 2500 છેદમાં આ 3 ગુણાકારમાં જોઈએ તો ભાગાકારમાં બરાબર x². તો 2500 ગુણ્યા 75 ભાગ્યા 3 એટલે આપણે આવશે 62500. 62500 બરાબર x². બંને બાજુ વર્ગમૂળ લેતા તો x બરાબર કેટલા થાય? 652,500 રહ્યા, 62,500 એનું વર્ગમૂળ કરી એટલે આપણે 250 આવે. x બરાબર આપણા કેટલા આવ્યા? તો કે 250 આવી ગયા. x બરાબર 250 આવ્યા, કેમાં? ડબલ વિકલિતમાં મૂકવાનું એટલે મહત્તમ આમદાનીને આપણને ખબર પડે. તો d² r છેદમાં dx બરાબર આપણે એને વિકલિત કરીએ dx² બરાબર આપણે જે વિકલિત કર્યું વિકલિત કરી તો આ 75 અચળ પર થઈ ગયું અને વિકલિત 0 થાય, માઇનસના માઇનસ એમના 3 દુ 6 ઉપર એક ઘાત ઓછી થઈ ગઈ છેદમાં 2500 છેદમાં અચળ પદ હોય તેનું કાંઈ થાય નહીં, એમને છેદમાં આપણે રાખવા પડે. હવે થઈ ગયું આપણે વિકલિત. હવે એના બરાબર શું કરવાનું છે? તો કે x આવ્યો, આમાં x નહોતો અહીંયા એટલે આપણે કિંમત નહોતી મૂકી, અહીંયા x આપણી પાસે છે હજી એટલે x ની કિંમત આપણે મૂકવી પડશે. x બરાબર 250 લેતા, x બરાબર 250 લેતા તો આપણે માઇનસ 6/250 છેદમાં 2500, તો કે માઇનસ 2 નો ગુણાકાર આપણે કરી તો કે 250 ગુણ્યા 6 એટલે 1500 છેદમાં 2500. હવે આપણે ઉડતા હોય તો ઉડાડવાના. હવે કેટલા આવ્યા? 1500 ભાગ્યા 2500 એટલે 0.6 આપણે આવે. 0.6 કેવા? માઇનસ. તો આમાં પણ 0 મોટો થયો તો અહીંયા આપણે કઈ શરતનું પાલન કર્યું કહેવાય? તો કે મહત્તમ શરત. મહત્તમ આમદાની આપે.
અહીં કિંમત નહીં આપે, મહત્તમ આમદની આપે. મહત્તમ આમદની આપશે કેટલા? તો કે x બરાબર 250 હોય ત્યારે આપણને મહત્તમ આમદની મળે. જો આ પ્લસમાં જવાબ આવે તો ન્યૂનતમ આવે, પણ મહત્તમ કીધેલ મહત્તમ જ આવે ન. હવે આપણે જોવા જઈએ તો કે આપણને શું કીધું? મહત્તમ આમદની આપણે ગોતાઈ ગઈ. તો આપણે આ મહત્તમ આમદની માટે કિંમત એટલે p, તો p ની અંદર આપણે મૂકવાનું કિંમત બરાબર p, તો p બરાબર આપણે મૂકી તો 75 માઇનસ x સ્ક્વેર છેદમાં 2500. x ની કિંમત x બરાબર કેટલા આવી આપણે 250 લેતા, તો 75 માઇનસ 2500 નો સ્ક્વેર છેદમાં 250 નો સ્ક્વેર છેદમાં 2500. 250 નો આપણે સ્ક્વેર કરી તો આપણે 62,500 છેદમાં 2500. હવે આપણે છેદ ઉડે તો અહીંયા તો 62,500 ને આપણે 2500 વડે ભાંગીએ તો આપણે 25 આવે અહીંયા. તો 75 માંથી 25 ચાલે, આપણી પાસે વધે 50. તો આપણી કિંમત જ્યારે x બરાબર માંગ 250 હોય તો કે માંગ x બરાબર 250 હોય ત્યારે કિંમત p બરાબર 50 થાય. આ વાક્ય બધા લખવું ફરજિયાત છે આપણે. હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર, એના પછીનો દાખલા નંબર 11. તો કે દાખલા નંબર 11. દાખલા નંબર 11 આપણે જોઈ. હવે દાખલા નંબર 11 માં આપણને શું કીધું એ આપણે જોઈએ. પેજ નંબર આપણે 199 પર છે. દાખલા નંબર 11 પાના નંબર 199 પર. હવે એક ઉત્પાદનનું નફાનું વિધેય, નફો એટલે કે p એટલે આ જે p આવ્યો ને આપણે સ્મોલ p કહેવાય. સ્મોલ p બરાબર કિંમત થાય નફો એટલે કે કેપિટલ p નું વિધેય આપણને આપેલું છે 40x પ્લસ 10,000 માઇનસ 0.1 x સ્ક્વેર. તો કયા ઉત્પાદનને તેનો મહત્તમ નફો થશે? અહીં મહત્તમ નફો ગોતવાનો, એ શરત આપણે કરવાનું. પહેલાં વિકલિત કરવાનું, વિકલિત બરાબર 0 મૂકવાના, x ની કિંમત મળશે, એ કિંમત ડબલ વિકલિતમાં મૂકવાની. જો જવાબ 0 કરતાં નાનો આવે તો મહત્તમ, 0 કરતાં મોટો આવે તો ન્યૂનતમ. આ મહત્તમ નફો પણ શોધવાનો કીધો છે. તો આપણે પેલા નફાનું વિધેય એટલે નફાનું વિધેય, નફો એટલે કે p, પ્રોફિટ એટલે મોટો p આપણે લખવાનો, ઓલો p એટલે નાનો. તો આપણને કેટલા આપ્યા અહીંયા? તો કે 40x પ્લસ 10,000 માઇનસ 0.0 x સ્ક્વેર. હવે પહેલાં આપણે સૌથી પહેલાં આનું આપણે વિકલિત કરશું. સૌથી પહેલાં આપણે એનું વિકલિત કરી તો કે dp ના છેદમાં dx બરાબર 40 x એટલે 1 નીકળી ગયો. હવે આ અચળ પદ છે, અચળ પદ આપણી પાસેથી નીકળી જાય, 0 થઈ જાય. એટલે આપણે લખી પહેલાં એક અચળ પદનું 0 થાય, માઇનસના માઇનસ 0.1 નું ગુણ્યા કરીએ એટલે 0.2x. એટલે આપણી પાસે 40 પ્લસ 40 માઇનસ 0.2x થી આવે. હવે આપણે શું કરવાનું? તો કે આપણે જે આવ્યું આપણી પાસે એના બરાબર 0 મૂકવાનું. તો dp ના છેદમાં dx બરાબર 0 લેતા તો આપણે dp બરાબર dx શું તો 40 માઇનસ 0.2x બરાબર 0. આ માઇનસ છે, ઓલ બાજુ તો કે પ્લસ, તો 0.2x. હવે આ ભાંગાક્રમ આવશે 40 ના છેદમાં 0.2x. તો x બરાબર આપણે કેટલા 40 ભાંગ્યા 0.2 કરીએ આપણે. એટલે x બરાબર આપણી પાસે 200 આવે. x બરાબર 200 આવી ગયા. એ કિંમત મૂકવાની કેમાં હોય આપણે? તો કે ડબલ વિકલિત કરીને એમાં કિંમત મૂકવાની હોય આપણે. તો પ્રથમ વિકલિત આપણી પાસે કેટલું આવ્યું? તો કે d સ્ક્વેર p છેદમાં dx સ્ક્વેર. હવે અહીંયા જો આપણી પાસે વિકલિત આવ્યું 40 નું વિકલિત શું થાય? 0 થઈ જાય. અહીંયા આપણે જોઈએ x નો ઉપર એક ઘાત નથી, ગુણાકાર ન થાય, માઇનસ તો માઇનસ જ રહેશે.
પછી આપણે 0.2 નું આપણે આનું વિકલિત કર પહેલાં 40 નું વિકલિત 0 માઇનસ આના પર 1 ઘાત એટલે એની આવશે 0.2 x નીકળી જશે અહીંયાથી તો આપણી પાસે આવશે -0.2 એટલે આમાં 0 મોટો થયો એટલે મહત્તમ નફો મળે મહત્તમ નફો આપે ઓમાં આપણને આમદાની ગોતવાનું કીધું એટલે મહત્તમ આમદાની આપણને નફો ગોતવાનું કીધું એટલે મહત્તમ નફો આપણે હવે આપણે શું કીધું મહત્તમ નફો આપણે હવે આપણે શું લખવાનું હોય તો x બરાબર કેટલા છે 200 x બરાબર 200 હોય ત્યારે મહત્તમ નફો થશે આ વાક્ય લખવું ફરજિયાત છે જે કીધું હોય આપણે હવે આપણે ગોતવાનું શું કીધું તો કે આ મહત્તમ નફો પણ ગોતો તો નફો મહત્તમ નફો ગોતવાનો તો મહત્તમ નફો એટલે શું તો કે p આપણી પાસે તો p બરાબર આપણી પાસે કેટલા છે તો 40x પ્લસ 10,000 માઇનસ 0.0x નો સ્ક્વેર એની અંદર આપણે x બરાબર 200 લેતા તો 40 કાઉન્સમાં 200 પ્લસ 10,000 એમને માઇનસ 0.1 કાઉન્સમાં 200 નો સ્ક્વેર તો 40 ગુણ્યા 4 દુ 8 એટલે કે 8,000 પ્લસ 10,000 માઇનસ 0.01 આપણે સ્ક્વેર કરી તો 2 નો સ્ક્વેર 4 અને 4 મીંડા એટલે કે 40,000 થાય એનો સ્ક્વેર તો આ બેનો આપણે સરવાળો કરી એટલે કે 18,000 થઈ અહીંયા માઇનસ 0.1 ગુણ્યા 40,000 તો આવશે 4,000 હવે 18,000 માંથી આપણે 4,000 જાય તો વધે આપણી પાસે 14,000 તો અહીં લખવાનું આપણું હવે જ્યારે નફો આપ્યો હોય ત્યારે x બરાબર આપણું જે આપણે x મૂક્યો હોય ઉત્પાદન થઈ ગયું તો આપણે તો x બરાબર 200 હોય ત્યારે નફો p બરાબર 14,000 થાય 14,000 આપણો નફો થશે આગળ આપણે છેલ્લો દાખલો જોઈનો છેલ્લા દાખલાની આપણે કિંમત વાળી એક વેપારીનું નફાનું વિધેય નફો આવેલો પ્રોફિટ આપણે છે મહત્તમ નફો મેળવવા માટે કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈશે અહીંયા ઉત્પાદન કીધું જ્યારે આમદાની આપી હોય ત્યારે તમારે x બરાબર લ્યો હોય એ માંગ કહેવાય જ્યારે તમને નફો આપ્યો હોય ત્યારે x બરાબર જે લ્યો ને ઉત્પાદન કહેવાય આ યાદ રાખવાનું ખાસ હવે દાખલા નંબર 12 મોલે વિભાગ આપણે પૂરો થઈ જાય તો આપણે અહીંયા નફો બરાબર આપણે આપેલું હોય p બરાબર એમાં પણ નફાનો વિધેય p બરાબર આપણે 5x માઇનસ 100 માઇનસ 0.01 માઇનસ 0.01 x નો સ્ક્વેર બે માઇનસ જ નિશાની x નો સ્ક્વેર સૌથી પહેલાં આપણને મહત્તમ કીધું એટલે આપણે શરત પહેલાં સૌથી પહેલાં આપણે કરી dp ના છેદમાં dx 5x નું વિકલિત કેટલું થાય તો કે 5 માઇનસ 100 નું કેટલું થઈ જાય 0 માઇનસ 0.01 ગુણ્યા 2 એટલે 0.02 x તો આપણી પાસે 5 માઇનસ 0.02 x આપણે વિકલિત આવ્યું મહત્તમ કે એટલે સૌથી પહેલાં વિકલિત આવ્યું પ્રથમ વિકલિત એના બરાબર આપણે 0 મૂકીએ તો આપણી પાસે 5 માઇનસ 0.02x બરાબર 0 આ માઇનસ એ બરાબરની ઓલ બાદ યાદ આવી તો 5 બરાબર 0.02x આ રીએ ભાંગાકારમાં તો 5 ના છેદમાં 0.02x આપણે 0.02 બરાબર x તો x બરાબર કેટલા આપણી પાસે આવશે તો આપણે 5 ભાંગા 0.02 કરીએ આપણે એટલે 250 આવે કેટલા આવ્યા 250 એ આપણું ઉત્પાદન કહેવાય હવે આપણે ડબલ વિકલિત કરવાનું આપણે આનું તો d² p છેદમાં dx² વિકલિત છે 5 નું વિકલિત કેટલું થાય તો કે 0 માઇનસના માઇનસ 2.0
એનું વિકલિત 0 થયો માઇનસ 0.0 હવે આની ઉપર કાંઈ ઘાત નથી એક હોય એના એને ગુણાકાર કરી લે એ જ આવે x નીકળી ગયો તો આપણી પાસે માઇનસ 0.02 આ 0 કરતાં નાની રકમ એટલે 0 મોટો થયો એટલે મહત્તમ નફો આપેલ તો લખવાનું નીચે કે x બરાબર 250 હોય ત્યારે મહત્તમ નફો થશે આ મહત્તમ નફો આપણને મળી ગયો ત્યાર પછી આપણે જોઈએ મહત્તમ નફો આપણે કીધું હતું તો મહત્તમ નફો આપણને મળી ગયો ખાલી મહત્તમ x બરાબર 250 એટલે કે ઉત્પાદન અહીં લખીએ આપણે ઉત્પાદન x બરાબર 250 હોય તે મહત્તમ નફો આપણને મળે આપણને એટલે દાખલો પૂરો આમાં કંઈ કીધું નથી કે આપણે નફો ગોતો કે કંઈ ઉત્પાદન મળી ગયું આપણે નફો ગોતવાનું કીધું નથી નફો ગોતવાનું કીધું હોય તો આની અંદર પાછા આપણે x બરાબર આપણે મૂકીએ તો આપણે એટલે મહત્તમ આપણે કીધું નહોતું હવે આગળ આપણે જોઈ તો વિભાગ આપણો f બાકી છે એક આપણે તો સૌથી પહેલાં આપણે જોઈ ઉદાહરણની અંદર મેં તમને છેલ્લે ઉદાહરણ 29 સુધી આપેલા હતા 29મું ઉદાહરણ મેં તમને આપેલું હતું ત્યાર પછી આપણે જોવા જાય તો 30મું આપણે કરવાનું થાય 31 32 33 બીજા બાકી રાખીએ આપણે હજી આવશે 2 પિરિયડ આવશે એટલે આપણે 30 31 બે જ આપણે ઉદાહરણ આપી છે તો લેસનની અંદર તમારે ઉદાહરણ 30 અને 31 લખવા આપણે ગણાવ્યા એ જ રીતના ઉદાહરણ થશે આપણે 31 32 બે ઉદાહરણ તમારે લખવાના છે અહીંયા આપણે પિરિયડ આપણે પૂરો કરીએ જ્યારે મળશું ત્યારે વિભાગ f એક બાકી એમાં દાખલા આપણે કુલ 6 છે એટલે 2 પિરિયડની અંદર આપણે પૂરા થઈ જશે એટલે આપણો અહીંયા કોર્સ પૂરો થવા ત્રીજું ચેપ્ટર એટલે થોડુંક હજી બાકી રહેશે પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ત્યારે અસ્તુ